નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્વોન્ટમ કેમિસ્ટ્રીના MCQ પાર્ટ 2માં CSIR નેટ, IIT જામ, ગેટ અને સેટ એક્ઝામ માટે ઉપયોગી કેટલાક અગત્યના MCQ સોલ્વ કરીશું, જે પીજીના વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી નીવડશે. પ્રશ્ન નંબર 1, એન ઇલેક્ટ્રોન ઓફ માસ m is conformed to a one-dimensional box of length b if it makes radiative transition from second excited state to the ground state. The frequency of the photon emitted is. એક m દળવાળો કણ b લંબાઈની પેટીમાં ગતિ કરી રહ્યો છે. જો તેનું બીજી ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં સંક્રાંતિ થતી હોય તો ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ થશે 9h² / 8 mb², 3h/8 mb², h/mb², 2h/8 mb². અહીં એક પરિમાણીય પેટીમાં રહેલા કણ માટે શક્તિ છે નું સમીકરણ છે E = n²h²/8 ml², જે L = પેટીની લંબાઈ. અહીં ઉત્સર્જિત થતા ફોટોનની ઉર્જા E = hν. અહીં પેટીની લંબાઈ b આપેલી છે, તેથી સ્મોલ n ની જગ્યાએ આપણે b લઈશું. એક પરિમાણીય પેટીમાં રહેલા કણ માટે n = 0 મૂલ્ય શક્ય નથી. n નું લઘુત્તમ મૂલ્ય 1 છે, એટલે કે ધરાવસ્થા 1 થશે. n = 1 એ ધરાવસ્થા થશે. જ્યારે n = 2 એ પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને n = 3 એ સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ એટલે કે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા થશે. આમ અહીં n = 3 માંથી n = 1 માં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય છે, ત્યારે ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ શોધવાની છે. પરિણામે બંને શક્તિ સ્તરોમાં ફોટોનની એનર્જીનો તફાવત લઈશું અને તેને hν સાથે સરખાવીએ, કારણ કે ΔE = hν. તો અહીં n = 3 માં ઉર્જા થશે 3h²/8 mb² અને n = 1 માં ઉર્જા થશે 1/2h²/8 mb² અને ઉર્જાનો તફાવત થશે 3h²/8 mb² - h²/8 mb². h²/8 mb² ને કોમન કાઢી નાખીએ તો 3² - 1², 3 નો વર્ગ થશે 9 અને 1 નો સ્ક્વેર થશે 1, એટલે કે 9 - 1 h²/8 mb². હવે અહીં ઉર્જાનો તફાવત ΔE = hν, એટલે કે બંનેના તફાવત બરાબર hν થશે અને બંને બાજુથી h ઉડી જાય તો ν = 9 - 1 × h/8 mb², એટલે કે 9 - 1 એટલે 8h/8 mb². અંશ અને છેદમાંથી 8 ઉડી જાય તો h/mb² થશે. એટલે કે પ્રશ્ન 1 નો સાચો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 2, ધ ફંક્શન e⁻⁴ where a is greater than 0 is not an acceptable wave function for bound system because. અહીં આપેલ વિધેય e⁻⁴ જ્યાં a is greater than 0 છે તે સ્વીકાર્ય તરંગ વિધેય નથી, કારણ કે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે. એટલે અહીં આપણે જોવું પડશે કે વિધેય સતત નથી, કે મલ્ટી વેલ્યુડ છે એટલે કે સિંગલ વેલ્યુડ નથી, કે સાધારણીકૃત નથી. આ 3 શરતો આપણે ચેક કરવી પડશે. તો સૌપ્રથમ જ્યારે આપેલા વિધેયનું
एक्स ने सापेक्ष प्रथम विकलन के द्वितीय विकलन करिए એટલે કે તેના પર વિકલનકારક પ્રથમ વિકલનકારક કે દ્વિતીય વિકલનકારક લાગુ પાડીએ અને જો મળતા પરિણામને આધારે આપણે નક્કી કરીએ કે તે સિંગલ વેલ્યુડ છે કે મલ્ટી વેલ્યુડ. તો અહીં e⁴ નું એક્સને સાપેક્ષ પ્રથમ વિકલન કરીએ એટલે કે પ્રથમ વિકલનકારક લાગુ પાડીએ તો e⁴ માં ax² ને x તરીકે ધારીએ તો e⁴ નું વિકલન e⁴x એટલે e⁴ax² થશે. જેને x તરીકે ધારે એનું વિકલન કરીએ તો ax² નું વિકલન એ અચળાંક અને x² નું વિકલન n નું વિકલન nx⁻n -1 અહીં n બરાબર 2 એટલે કે 2x⁻2 - 1 એટલે કે 2x થશે. અહીં x ની જુદી જુદી કિંમતો મૂકીએ. અહીં ઘાતાંકીય વિધેય છે, પરિણામે x ની જુદી જુદી કિંમતો માટે વિધેયની સિંગલ વેલ્યુડ કિંમતો મળતી નથી. એટલે કે અહીં આપેલ વિધેય એ સિંગલ વેલ્યુડ એટલે કે એક મૂલ્ય વિધેય નથી. એક્સની એક જ કિંમત માટે વિધેયની એક જ મૂલ્ય મળતું નથી. એટલે કે તે મલ્ટી વેલ્યુડ વિધેય થશે કારણ કે ઘાતાંકીય વિધેય છે. નોર્મલાઇઝેશન કે જોઈએ કે વિધેય સાધારણીકૃત વિધેય છે તો એનું ψ² dx બરાબર 1 થાય છે કે કેમ તે ચેક કરીએ. તો તેનું સંકલન કરીએ તો ψ² dx બરાબર e⁴ax² e⁴ax² dx અને આધાર સમાન હોય તો ઘાતાંકનો સરવાળો થશે એટલે કે e⁴ax² ax² એટલે કે e⁴2ax² dx. e⁴2ax² નું x ને સાપેક્ષ સંકલન કરીએ તો e⁴x નું સંકલન e⁴x અને જેને x તરીકે ધાર્યો એનું વિકલન નીચે છેદમાં આવશે. અહીં e⁴2ax² નું સંકલન e⁴2ax², અહીં ax² એ ઘાતમાં છે અને જેને x તરીકે ધાર્યો એનું વિકલન તો 2ax² નું વિકલન થશે એ અચળાંક 2 અચળાંક અને x² નું વિકલન 2x⁻2 - 1 અને 2 આગળ આવે તો 4ax x⁻2 - 1 એટલે 1. આમ અહીં e⁴2ax² upon 4ax એ સંકલન થશે. એમાં અપર લિમિટ અને લોઅર લિમિટની કિંમતો મૂકીએ તો e⁴x ની કિંમત મૂકીએ તો ઇન્ફિનિટી, e⁻∞ e⁻∞ અને e⁻∞ ની કિંમત થશે 0. એટલે કે અહીં વિધેયનું નોર્મલાઇઝેશન કરીએ તો ψ² dx બરાબર 1 મળતું નથી. એટલે કે વિધેય એ નોર્મલાઇઝ નથી, મલ્ટી વેલ્યુડ છે, નોર્મલાઇઝ નથી. હવે કન્ટિન્યુઅસ માટેની શરત જોઈએ તો thus it is not normalizable functional. Further, the given function is not continuous. અહીં x ની બધી જ કિંમતો માટે વિધેય અહીં જો ψ વિરુદ્ધ x નો આલેખ દોરવામાં આવે તો એમાં વિધેય એ સતત વિધેય નથી. એટલે કે x ની બધી જ કિંમતો માટે ψની કિંમતો મળતી નથી અને પરિણામે કન્ટિન્યુઅસ વિધેય નથી. એટલે કે અહીં આપેલ વિધેય એ સિંગલ વેલ્યુડ ન હોવાથી એટલે કે મલ્ટી વેલ્યુડ હોવાથી, બીજું નોર્મલાઇઝેશન એટલે કે સાધારણીકૃત તરંગ વિધેય નથી અને કન્ટિન્યુઅસ નથી. પરિણામે પ્રશ્ન 2 નો સાચો જવાબ થશે ઓપ્શન ડી આપેલા બધા જ. પ્રશ્ન 3 ધ સેટ ઓફ આઇગન ફંક્શન √2/a into sin nπ x/a જ્યાં x is less than
0 લેસ દેન ઓર ઇક્વલ એક્સ લેસ દેન ઓર ઇક્વલ એ એટલે કે એક્સની શરત થશે સીમા શરત 0 થી એ અને એનની કિંમતો ધનપૂર્ણાંક. તે ઓર્થોગોનલ છે, નોર્મલાઇઝેબલ છે, અનનોર્મલાઇઝેબલ કે ઓર્થોગોનલ અને નોર્મલાઇઝ છે તે જોવાનું છે. વિધેય આપેલું છે સાઈ બરાબર √2/a ઇન્ટુ સાઇન n પાઈ x/a. ઓર્થોગોનલની શરત જોઈએ તો બે જુદા જુદા વિધેયો હોય અને તેમનું સંકલન કરવામાં આવે ડીટી કદમાં અને જો 1 કિંમત મળે તો તે બંને વિધેયો ઓર્થોનોર્મલ વિધેયો છે તેમ કહી શકાય. અહીં સીમા છે 0 થી એટલે કે લિમિટ થશે 0 થી a કારણ કે અહીં એક પરિમાણીય પેટીની વાત છે અને કારણ કે એક પરિમાણીય પેટીનું તરંગ વિધેય છે અને પેટીની લંબાઈ આપેલી છે એ કારણ કે એક્સની લિમિટ આપી છે 0 થી a. અહીં સાઈ આઈ એટલે કે એક જ વિધેય છે એટલે સાઈ આઈ બરાબર સાઈ જે અને સંકલન કરીએ તો √2/a ઇન્ટુ સાઇન n પાઈ અપોન a ઇન્ટુ એક્સ અને તે જ રીતે ફરીથી વિધેય મૂકીએ √2/a ઇન્ટુ √2/a એટલે કે 2/a થશે અને તેમાં 1/a એટલે કે એને બહાર કાઢી લઈએ કે કૌંસની બહાર તો 1/a 2 sin સ્ક્વેર n પાઈ અપોન a ઇન્ટુ એક્સ ઇન્ટુ dx. હવે sin સ્ક્વેર n પાઈ x અપોન a માટે sin સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ 2 થીટા અપોન 2 એટલે કે અહીં sin સ્ક્વેર n પાઈ x અપોન a બરાબર થશે 1 માઇનસ કોસ 2 થીટા થીટા બરાબર n પાઈ x અપોન a એટલે કે 2n પાઈ x અપોન a અપોન 2 અને 2 અંશ અને છેદમાંથી ઉડી જશે એટલે 1 માઇનસ કોસ 2n પાઈ x અપોન a અને લિમિટ 0 થી a dx. કૌંસ છોડીએ તો 1/a 0 થી a ની લિમિટ 1 માઇનસ કૌંસ છોડીએ તો 0 થી a ની લિમિટ થશે ત્યાં આગળ અને cos 2n પાઈ x અપોન a 1 dx એટલે કે 1નું સંકલન થશે x માઇનસ કોસનું વિકલન sin 2n પાઈ x અપોન a અને જેને x તરીકે ધારી એનું છેદમાં વિકલન થશે જેમાં xનું વિકલન 1 અને 2n પાઈ અપોન a અચળાંક લિમિટ 0 થી a. અહીં સૌ પ્રથમ અપર લિમિટની કિંમત મૂકીએ તો x માટે a અને 0 મૂકીએ તો 0નો કોઈ મિનિંગ નથી એટલે a માઇનસ 0 ટૂંકમાં પ્રથમ માટે થશે a. બીજામાં અપર લિમિટ મૂકીએ a તો a મૂકીએ xની જગ્યાએ તો અંશ અને છેદમાંથી a ઉડી જશે sin 2n પાઈ રહેશે અને નીચે છેદમાં sin 2n પાઈ અપોન a. લોઅર લિમિટ મૂકીએ 0 તો sin 0 અને sin 0 બરાબર 0 એટલે લોઅર લિમિટ માટે બીજા પદની કિંમત 0 થશે. આમ અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકતો a માઇનસ સાઇન 2n પાઈ અપોન 2n પાઈ અપોન a થશે. અહીં સાઇનના n સાથેના બેકી ગુણક એટલે કે પાઈના બેકી ગુણકની કિંમત હંમેશા 0 થશે. 2 અહીં n બરાબર 1 મૂકીએ તો 2 પાઈ બરાબર 0 2 મૂકીએ તો 4 પાઈ. આમ સાઇન વિધેય માટે પાઈના કોઈ પણ બેકી ગુણકની કિંમત 0 થશે એટલે બીજા પદની કિંમત 0 થશે એટલે કે a માઇનસ 0 એટલે કે a અપોન a થશે અને a અપોન a બરાબર 1. પરિણામે અહીં વિધેય એ સાધારણીકૃત વિધેય છે એટલે કે સાઈ સ્ક્વેર dx બરાબર 1 થશે.
ધ ફંક્શન ઇઝ ઓર્થોનોર્મલ એટલે કે નોર્મલાઇઝ વિધેય છે. અલ્ટરનેટ મેથડ કન્ડિશન ફોર ધ ઓર્થોનોર્માલિટી psi I into psi j, I is not equal to j. જો I અને એટલે કે બંને જુદા જુદા તરંગ વિધેયો હોય તો 0 થાય અને I અને j જો સમાન હોય તો 1 થવું જોઈએ. In the given function I is equal to j, so psi s બરાબર 1, thus the given function is orthonormal. પરિણામે પ્રશ્ન 3 નો સાચો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન 4, in unit of h square upon 8 ml square the energy difference between levels corresponding to 3 and 2 node eigenfunction for a particle of mass m in one-dimensional box of length L is. અહીં m દળવાળો કણ એ L લંબાઈની એક પરિમાણીય પેટીમાં છે. તેમાં 3 અને 2 નોડ ધરાવતા આઇગન વિધેયો એટલે કે 3 બરાબર 2 માંથી એટલે કે 3 નોડમાંથી n નોડ બરાબર 2 માં અહીં વચ્ચેનો એનર્જી ડિફરન્સ h² upon 8 ml² એકમમાં શોધવાનો છે. 4 ઓપ્શન આપેલા છે. અહીં n બરાબર 3 અને n બરાબર 2 વચ્ચેનો જે એનર્જી ગેપ છે એનર્જી ડિફરન્સ શોધવાનો છે તો E બરાબર n² upon 8 ml² છે એટલે કે n બરાબર 3 માંથી n બરાબર 2 બે શક્તિ સ્તરો વચ્ચેનો શક્તિ તફાવત. n² બરાબર n2² બરાબર 3 9 થશે અને n1 બરાબર 2 નો સ્ક્વેર થશે 4. 9 - 4 બરાબર 5 એટલે કે 5h² upon 8 ml² થશે. આમ n બરાબર 3 અને n બરાબર 2 શક્તિ સ્તરો વચ્ચેનો શક્તિ તફાવત 5h² upon 8 ml² થશે એટલે કે એનર્જી તફાવત h² upon 8 ml² એકમમાં 5 થશે. એટલે કે અહીં પ્રશ્ન 4 નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન 5, એઝ પર અનસર્ટેનિટી પ્રિન્સિપલ અનિશ્ચિતતાના સિદ્ધાંત અનુસાર ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ઇક્વલ્સ ટુ 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે. અહીં ઇલેક્ટ્રોનનો વેગ બરાબર 2π² upon nh અને હાઇઝનબર્ગના સિદ્ધાંત અનુસાર બે અનિશ્ચિતતાનો ગુણાકાર ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ h upon 4π અને તેમાં h ક્રોસ બરાબર h upon 2π મૂકીએ એટલે કે h upon 2π ની જગ્યાએ h ક્રોસ મૂકીએ તો અહીં થશે h upon 4π બરાબર h upon 2 into 2π અને h upon 2π બરાબર h ક્રોસ એટલે કે ડેલ્ટા x into ડેલ્ટા p is greater than or equal h cross upon 2 એટલે કે અહીં ઓપ્શન બી જે h ક્રોસ upon 2 છે પરિણામે પ્રશ્ન 5 નો સાચો જવાબ થશે ઓપ્શન બી h cross upon 2. પ્રશ્ન 6, the value of the wave function for a quantum mechanical particle in one dimensional box of length a is given by psi a sin n pi x upon a. The value of a for box of length 200 nanometer is. અહીં એ લંબાઈની એક પરિમાણીય પેટીમાં રહેલા કણનું વિધેય psi બરાબર a sin n pi sin pi x upon a છે તો તેના માટે વિધેય સાધારણીકૃત અચળાંક a ની કિંમત શોધવાની છે. જો પેટીની લંબાઈ 200 નેનોમીટર હોય તો 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે. અહીં
તરંગ વિધેય સાઈ બરાબર a sin પાઈ x અપોન a છે. આપણે જાણીએ છીએ કે એક પરિમાણીય પેટીમાં રહેલા કણ જેમાં પેટીની લંબાઈ a હોય તો સાધારણીકૃત તરંગ વિધેય સાધારણીકૃત અચળાંક a ની કિંમત a બરાબર √2 અપોન a છે. 2 અપોન a મળે છે. અહીં a બરાબર 200 નેનોમીટર આપેલ છે તો એની જગ્યાએ 200 નેનોમીટર કિંમત મૂકી તો 2/200 અને 2/200 બરાબર 1/100 અને 1/100 બરાબર 0.01 નેનોમીટર અને તેના બરાબર થશે 0.01 નેનોમીટર એટલે કે અહીં જો એને કન્વર્ટ કરીએ તો 0.1 નેનોમીટર રેઝ ટુ -1/2 થશે. વર્ગમૂળ કાઢી નાખીએ તો 0.01 નું વર્ગમૂળ થશે 0.1 અને નેનોમીટર રેઝ ટુ -1/2 એટલે કે અહીં એની કિંમત થશે ઓપ્શન ડી 0.1 નેનોમીટર રેઝ ટુ -1/2. પ્રશ્ન 7. A particle is confined to a one-dimensional box of 1 nanometer. If the length is changed by 10⁻⁹ meter, the percentage change in the ground state energy is. અહીં E બરાબર n²h² ml² એ પેટીની લંબાઈ છે. અહીં જો n અચળાંક હોય, અચળ લેવામાં આવે તો એક પરિમાણીય પેટીમાં રહેલા કણની ઉર્જા એ પેટીની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં થશે એટલે કે E ચલે છે 1/L² અને એનર્જીમાં થતો ટકાવારીમાં ફેરફાર ડેલ્ટા E અપોન E ઇન્ટુ 100 થશે. અહીં લંબાઈમાં 1 મિલીમીટરમાંથી 10⁻⁹ મીટર કરવામાં આવે છે ત્યારે ધરાવસ્થામાં એટલે કે n બરાબર 1 લેવામાં આવે ત્યારે થતો લંબાઈનો તફાવત એ ટકાવારીમાં શોધવાનો છે અને તે થશે 2 × ડેલ્ટા L અપોન L ઇન્ટુ 100 એટલે કે ડેલ્ટા L એટલે લંબાઈમાં થતો તફાવત 10⁻⁹ મીટર આપેલું છે તો 2 × 10⁻⁹ અને 1 મિલીમીટર બરાબર 10⁻³ એટલે કે L બરાબર 10⁻³ અને તેથી બરાબર 2 × 10⁻⁹ અને 100 એટલે 2/2 10⁻³ અંશમાં જાય તો 10⁻⁵ એટલે કે 10⁻⁹ ઇન્ટુ 10⁵ બરાબર 2 × 10⁻⁴ એટલે કે અહીં પ્રશ્ન 7 નો સાચો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન 8. Consider a particle of mass m moving in a one-dimensional box under the potential V is equal to 0 for 0 less than or equal x less than or equal a and V is equal to infinite outside of the box. When the particle is in its lowest energy level, the average momentum of a particle is. જો m દળવાળો કણ એ લંબાઈની પેટીમાં ફરતો હોય કે જેમાં પેટીની બહાર કણની સ્થિતિ શક્તિ v બરાબર ઇન્ફિનિટી હોય અને પેટીની દિવાલો આગળ પેટીની અંદર કણની સ્થિતિ શક્તિ v બરાબર 0 હોય તો સૌથી લઘુત્તમ શક્તિ અવસ્થા માટે કણના સરેરાશ મોમેન્ટમ એવરેજ મોમેન્ટમ એટલે કે કણના એવરેજ મોમેન્ટમનું સરેરાશ વેગમાનનું મૂલ્ય શોધવાનું છે. 4 ઓપ્શન આપેલા છે. અહીં ધ એવરેજ વેલ્યુ ઓફ લિનિયર મોમેન્ટમ x અક્ષ ઉપર ગતિ કરતા
એ લંબાઈની પેટીમાં રહેલા કણની વેગમાનનું સરેરાશ મૂલ્ય px બરાબર થશે. અહીં વિધેય એ સાધારણીકૃત વિધેય છે. પરિણામે સરેરાશ વેગમાન માટેનું સૂત્ર સાઈ ઇન્ટુ સાઈ સ્ટાર, સાઈ ઇન્ટુ વેગમાન માટેનો કારક px ઇન્ટુ સાઈ સ્ટાર અપોન સંકલનમાં સાઈ સાઈ સ્ટાર dx. અહીં સાઈ સાઈ સ્ટાર dx બરાબર 1 થશે કારણ કે વિધેય સાધારણીકૃત છે. પરિણામે px બરાબર થશે સાઈ ઇન્ટુ વેગમાન માટેનો કારક ઇન્ટુ સાઈ સ્ટાર dx. અહીં આપેલ વિધેય એ ત્રિકોણમિતીય વિધેય છે. પરિણામે સાઈ અને સાઈ સ્ટાર સમાન થશે. એટલે કે અહીં જો √2/a ઇન્ટુ સાઇન પાઈ એક્સ અપોન એ, કારણ કે n બરાબર 1 લીધેલ છે, લઘુત્તમ શક્તિ અવસ્થા માટે જોવાનું છે. પરિણામે સાઇન પાઈ એક્સ અપોન એ ઇન્ટુ √2/a ઇન્ટુ સાઇન પાઈ એક્સ અપોન એ અને √2/a ઇન્ટુ √2/a બરાબર 2/a, એને કૌંસની બહાર કાઢી નાખીએ તો સાઇન પાઈ એક્સ અપોન એ અને વેગમાન માટેનો કારક h અપોન 2 પાઈ એટલે કે h ક્રોસ અપોન 2 પાઈ ઇન્ટુ d બાય dx ઇન્ટુ સાઇન પાઈ એક્સ અપોન એ ઇન્ટુ dx. અહીં h ક્રોસ એટલે કે h અપોન 2 પાઈ, h ક્રોસને આપણે કૌંસની બહાર કાઢી નાખીએ તો અહીં 2/a હતું જ અને કૌંસની બહાર થશે h ક્રોસ અપોન i. અહીં સાઇન પાઈ એક્સ અપોન એ ઇન્ટુ h ક્રોસ અપોન i કાઢ્યું છે અને સાઇન પાઈ એક્સ અપોન એ એનું એક્સને સાપેક્ષ પ્રથમ વિકલન થશે કોસ પાઈ એક્સ અપોન એ. પાઈ એક્સ અપોન એમાં પાઈ એક્સ અપોન એને અચળાંક એક્સ તરીકે ધારેલો છે તો તેનું વિકલન થશે એક્સનું 1 અને પાઈ અપોન એ અચળાંક એટલે કૌંસની બહાર આવશે પાઈ અપોન એ. પરિણામે અંશમાં થશે છેદમાં a ઇન્ટુ એ એટલે એનો વર્ગ અને પાઈ એટલે કે 2 પાઈ h ક્રોસ અપોન i ઇન્ટુ એ સ્ક્વેર થશે. 0 થી a ની લિમિટ છે. The integral on the right side is 0. Sine function is symmetric and cosine function is antisymmetric around the center of the range. અહીં જો અપર લિમિટ લેવામાં આવે તો અપર લિમિટમાં થશે કોસ સાઇન માટે થશે સાઇન પાઈ અપોન એ અને કોસ માટે થશે કોસ પાઈ અપોન એ. એટલે અહીં અપર લિમિટ અને લોઅર લિમિટ બંને માટે કૌંસમાં આપેલા પદોના સંકલનની કિંમત 0 થશે. પરિણામે અહીં એવરેજ લિનિયર મોમેન્ટમની કિંમત 0 થશે. એટલે કે પ્રશ્ન 8નો સાચો જવાબ છે ઓપ્શન એ. થેન્ક યુ ફોર વોચિંગ.